નોકર છે, નોકર પ્રજાના બધા નોકરું કરવાનું હોય તો હરકું કરે. એ તમારો એન્જિનિયર ને ભેન્જિનિયર નોકરી કરતા હોય ને કામ કરતા આંદોલન કરવા છે. અમે પ્રજાના સેવક છે. યાર તાપમાં ઉભા છે 2 કલાકથી, તમે હજુ રાહ જોવડાવો છો. અત્યારે જયારે આ નાના સાંજા ફાટક થી તો આંદોલન માટે એમની ગાડી જો અહીંયા ગાડી ભરૂચ સુધી આવી ગયો હોય કાફલો ને તોય કોઈ અધિકારી હાજરમાં નથી. આ તમે જોઈ શકો છો. અધિકારી આ ભોયરામાં જેવી અજાણી જગ્યા પર લઈને દોડી આવ્યા છે અને અડધો કલાકથી રાહ જોઈએ છે અહીંયા. તો પછી દરેક વસ્તુ પોલીસને આપી દે એવું થોડું ચાલે. પોલીસે કાયદો વ્યવસ્થા સંભાળવાનું ભાઈ. બીજા ચક્કરમાં પડતા નહીં તમે. રોડ બનાવવાના હોય તો ચાલો બનાવી આપો અમને પોલીસ. હા, અને પોલીસ તમે રોડ બનાવી આપો ને. લાયસન્સ હોતો દંડ ફટકારો તો આ રોડમાં ખાડા છે ને કેમ નથી કેસ કરતા? 5,000-10,000 રૂપિયા દંડ ફટકારે. તો ખાડા પહેર્યા છે તો એન્જિનિયર પર કેસ કરો, કોન્ટ્રાક્ટ પર કેસ કરો, તે કેમ નથી કરતા? કાયદો વ્યવસ્થા અમે કોઈની પ્રોપર્ટીને નુકસાન કર્યું છે કે અહીંયા? કોઈને નુકસાન કરીએ કાયદો વ્યવસ્થા બગડે પછી પોલીસ આવજો. એન્જિનિયરો જોઈએ અહીંયા અમને. રોડ બનાવવાના છે કે નહીં પૂછી લો એમને. હા, ઝઘડિયાથી કીધું કે એન્જિનિયરો ત્યાં ઉભા છે, ચાલો બોલાવે છે. અહીંયા એક માણસ ના મળે એટલે મજાક સમજો છો. પૈસા પગાર મળે છે, એન્જિનિયરોને ભાન હોવી જોઈએ કે નહીં આટલું ભરૂચ ફળમાં છે. હા, પ્રજાના ટેક્સના પૈસાનો પગાર મળે છે ને એન્જિનિયરો ઓફિસોમાંથી બહાર નથી નીકળતા. એમને હાનો તડકો ને વરસાદ નડે છે. અમે આ પ્રજાના સેવક બનીને ફરીએ છીએ તો એમણે બી બહાર આવવું જોઈએ ને. આ વિસ્તારમાં અમારે શું લેવા દેવા છે? લોકો સાથે ચર્ચા કરવી જોઈએ ને. તો પછી 2 કલાકથી પોલીસ ભાઈ બધી આગળ આવી જાવ ફટાફટ. ચાલો, આટલો સહકાર આપીએ એનો મતલબ એ થોડો સ્ટોપ કરજો. ઉપર હોય કેમ ભાઈ? કેમ? તમારે સાથ હે. મેં વાત કરીશ. શાંતિ. આપણામાંથી એકબીજા નહીં બોલે. મેં વાત કરીશ. બોલો. આગળ નહીં જવા. કેમ ભાઈ? ઓર્ડર છે તમારી પાસે? અમને રોકો. બતાવો. ચાલો બતાવો ઓફિસમાં. તમે બંધ કરો. ઓફિસમાં અડધો કલાક હું બેઠો. ઉભા રહો તમે. ધારાસભ્ય તરીકે હું અડધો કલાક રિસ્પેક્ટ આપીએ છીએ ધારાસભ્ય એટલે હું કેસ કરવાના છું. એટલે તમારે આ રીતે વ્યવસ્થા સર્જવાની. બતાવો. નહીં ભાઈ, આગળ નહીં. અમે તમને બધી રિસ્પેક્ટ આપીએ છીએ. કોઈ નહીં બોલે ભાઈ. મેં વાત કરું છું. સાયલેન્ટ.
એટલે કઈ વ્યવસ્થા અમે સર્જી છે બતાવો. આ જે વ્યવસ્થા ને તમે અમે તમારો પ્રશ્નનું નિરાકરણ લાવીએ ના, તે હું છીએ. તમે ભેગા કરીને આ રીતે પોલીસનું કોઈ હુકમનું માન રાખતા નથી. અમે કહીએ છીએ કે આપ બેસો મીટિંગ કરાવી દઈએ. હવે એનાથી વિશે શું કરીએ અમે? કોઈ આખો તમે દિવસ બોલવાનો હોય નથી. તો આગળ આવી જાઓ. કોઈ બોલતા નહીં એક જ મિનિટ. અહીંયા ભાઈ તમે ડીવાયએસપી છો કે પીએ છો? RH વાળા સાહેબ, અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે. અમારે કોની હાથે મીટિંગ કરવાની? તમારી એ તો હું કરાવવા તો ના, ના, તમને લઈ કોની જતો હાથે હતો. કરવાની? તે મેં તમને કીધું તો ખરા કોની સાથે. અમે તો આવી ગયા. તમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા તો માંગો. જનતા- હું આપને કહું છું, ના, આપની અમારે જોડે મેં કોઈ- વાત કરી લીધી કે આપણે મીટિંગ કરાવવા લઈ જાઉં, છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો. અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે, બરાબર? અમે ઝઘડિયાથી નીકળ્યા, તમે ત્યાંથી અમને અહીંયા લઈ આવ્યા છો. તો ઓર્ડર લાવ તું, તમે ઓર્ડર લાવો. તમે આવો એટલે ત્યાંથી આવ્યા છે. શું કર્યું તમે? અહીંયા આવીને અમારે ચા પીવા માટે આવ્યા છે. તમારે મળવું હોય જો સાહેબ, 2-3 કલાક થઈ ગયા ત્યાંથી આવતા. તો ત્યાં સુધી ભરૂચનો અધિકારી ભરૂચમાં નહીં આવતો તમારા મેન. તમને અમે સહકાર આપ્યો, તમે ત્યાંથી લઈ આવ્યા. અમે આવ્યા કે નહીં આવ્યા? તમે બાયપાસ પરથી ખર્ચી પરથી લઈ આવ્યા, ત્યાંથી બી અમે આવ્યા. અહીંયા કયો અધિકારી છે? અમે અડધો કલાકથી બેઠા છે. સાહેબ ને મળવા તો લઈ જતા હતા. કયા સાહેબ ને? એસપી સાહેબ ને મળો. તમે પેલા એકવાર મળો અને છતાંય અમારે તમારે એસપી સાહેબ પૂરવાના. અમારે મેળા વગર તમે એસપી અત્યારે સાહેબ, મારી સાથે ચર્ચા કરો છો. મારી પાસે એટલી ઓથોરિટી નથી. તમે સાહેબ સાથે મળો તો ખરા. ગોહિલ સાહેબ, મળવામાં ક્યાં પ્રોબ્લેમ? સાંભળો, એસપી સાહેબ ને મળવામાં અમને કોઈ જ વાંધો નથી. હા. ખાડા બાબતનું બાહેધરી કોણ આપવાનું? અમને કોણ પૂરી આપવાનું? એની વાત કરો મળવામાં તમે. કોઈ problem ના, ના, છે? માર્ગ મકાન વિભાગ અમારો આંદોલન દરરોજ આ- એક્સિડન્ટો થાય છે, તમે નિર્દોષ માણસો એમ મળી કહો છો જાય. કે અડધો કલાક, પોણો કલાક કે 1 કલાકથી તમે અહીંયા છો. ઉભા રહો. નિરંજનભાઈ ઉભા રહો. જો અત્યારે જે જેને- એસપી સાહેબ ની સામે મને એવું બોલવા થાય, દો. બધા લોકો બોલે એ અવ્યવસ્થા ન થાય એટલે આપણે એને ઓફિસમાં મળી જાય. અમે એસપી સાહેબ ને મળવામાં બી સંમત છે. અમે આમાંથી હું એકલો કે આ 2 જણ કે આ 5 જણ નહીં આવીએ. અમારે બધા સાથે એમના મીટિંગ હોલમાં બોલો, અમે આવીને બેસી જઈશું એટલી અને જગ્યા અમે ત્યાં નથી. ચર્ચા આપણે એટલા માણસો બાર છે. ઉભા રહીશું. આટલી બધી જગ્યા છે. જગ્યા તમે લઈ આવ્યા ત્યાં અમને, તમે લઈ આવ્યા. અહીંયા 1000 માણસો બેસે. તમે લઈ આવ્યા અમને 1000 માણસો બેસે એવી જગ્યા છે. પછી બી અમારે રાહ જોવાનું? હવે તમે એમના લીડર એટલે જ છો, તમે એમનો અવાજ બન્યા છો. તમે એમને મળી લો એટલે એ લોકો મળી લીધા એવું ગણી શકીએ. પ્રતિનિધિ તરીકે તમે જ મળો. પછી તમે બહાર નીકળીને એમને કહી દેશો કે આવી આવી ભાઈ, ચર્ચા થઈ છે. સાયકોલોજી છે ને, મેં બી ભણ્યો છું. મેં લીડર છું. આ લોકોને બેહી જામ તો બેહી જાય, ઉભા થાવ તો ઉભા થાવ, એ વાત બરાબર છે. એનો મતલબ પણ એ સાંભળવા આવ્યા છે. અમે અહીંયા ન્યાય આપવા માટે આવ્યા છે. કીધું ને મેં આવશે પાછા સાહેબ. કોણ પાસે? મેં કીધું નહીં તમે સાહેબ ત્યાં ગોળ ગોળ વાત બિલકુલ નહીં બોલ સાહેબ. નહીં, મેં હા. સ્પષ્ટ જ કીધું મને છે ને, આપને કે આ તમે 5 જણા આવો. નેશનલ હાઈવે અધિકારી, સ્ટેટ હાઈવે અધિકારી, જિલ્લા પંચાયત અધિકારી ને એસપી સાહેબ તમને બોલાવે છે એમ કરીને તમે અહીંયા લઈ આવ્યા હા, એટલે તો તમને તો કાં મળવા છે? લઈ જાય. કાં છે? અમે અડધો કલાકથી રાહ જોઈએ છે. ક્યાં છે. ક્યાં છે અધિકારીઓ? અમે અડધો કલાકથી અહીંયા રાહ જોઈએ છે. કાં છે? મળવા તો લઈ જાવ તમને 5 પ્રતિનિધિઓને. અમને બિલકુલ ટાઈમ પાસ નહીં જોઈએ. ટાઈમ પાસ બરાબર? અમારે કલાકથી અહીંયા ગોળવાઈએ છે. ટાઈમ પાસ હા, કરવા નથી કલાકથી માંગતા. સહકાર આપીએ એનો મતલબ એ બી નથી. બરાબર છે? આ લોકો વસ્તુ બરાબર છે. લોકહિતના પ્રશ્નો છે એટલે અમે જીબાજોડી કરીએ છીએ. બધી વાત સાચી આપની, બરાબર? પણ પછી આપણે ગોળ મળવા તો ગોળ અમે લઈ તમારે જઈએ. પોલીસનું કામ એટલું છે, કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં એ જાળવવાનું. બસ, પછી તમે રોડ માટે અમારને લોકો વ્યાજબી નથી ભાઈ. અમે રોકતા નથી. હા. અમે તમને ને તમે બાહેધરી લખીને આપતા હોય, મીટિંગ કરાવવા એસપી લઈ સાહેબ બાહેધરી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં અમે બધા ખાડા પુરાઈ દઈશું, અમને કોઈ વાંધો નથી. એસપી સાહેબ આપવાના છે બાહેધરી, બધા ખાડા પુરાવાના બાહેધરી એસપી સાહેબ આપવાના છે. હું શું કહું છું, તમે આવી ગમે એટલી આપણે ચર્ચા કરશું એનું કોઈ નિરાકરણ તો ચાલો ને આપણે બધા જ જઈએ. આ લોકો નીચે રહેશે, અમે નીચે, આ લોકો નીચે ઉભા રહેશે. અરે પણ આ જંગલમાં શું કરવાનું છે અમારે? આ અહીંયા જંગલમાં? રહેશે માણસો અમારી પોલીસ. ના પણ કોઈ ના બોલે અમે સાહેબ, અમે કોઈ ના બોલીએ. તો હવે જિલ્લો જ આપણો જંગલમાં છે તો શું કરીએ? અમે બહાર ઉભા રહીશું, દરવાજે ઉભા રહીશું. ચલો પોલીસ લાઈન છે, આ બધા પોલીસ માણસો અહીંયા જ રહી છે. કુલકર્ણી સાહેબ, અવ્યવસ્થા નહીં તમે થાય સાહેબ. અમે અહીંયા અમને સહકાર નહીં આપ્યો હોય તો બોલો ગોહિલ સાહેબ. 100% તમે કુલકર્ણી સહકાર સાહેબ, આપ્યો તમે છે. વાળા સાહેબ, એટલો અમે આટલો સહકાર સહકાર આપીને હજુ બી એટલો waiting હવે કરવાનું થોડોક આપી છે. દો. હવે આટલો આપી દો થોડો બીજો એટલે પૂરી થઈ જાય. આપણે એકવાર તમે આ લોકોને ત્યાં સુધી લઈ લો, એમની બધાની ગાડીઓ ત્યાં છે. ઓનલી ફોર 5-7 ગાડીઓ જ અહીંયા છે. ત્યાંથી અમે રવાના થઈ જવું. પાછા અમે અહીંયા મીટિંગ કરવા નથી આવવાના. બરાબર. અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ, NH અને પંચાયતના એન્જિનિયરો હશે, બાહેધરી આપી દે. અમારી ત્યાં મીટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લઈએ. એટલી વાર સાહેબને કહી દો કે ને હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો. અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો
તો અમારું આંદોલન ચાલુ રહેશે. અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરીએ બેસવાનું થશે, કલેક્ટર કચેરીએ બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે. અમે બેસીશું, અમારો કાર્યક્રમ આગળ વધશે. નિરાકરણ તો જોઈએ ને ભાઈ. હા, આટલા બધા લોકો ખાધા પીધા વગર સારું, પણ વાત તો કરી દો કે પેલા લોકોને બોલાવી લે. આ જ વસ્તુ આપણે ત્યાં સાહેબને રૂબરૂ જ કરી લઈએ. ફોન ક્યાં કરવાનો? 5 મિનિટનો રસ્તો હતો. બરાબર, આપણે ત્યાં અત્યારે પહોંચી ગયા. તમે કહો છો ટાઈમ બગાડ્યો. એક વસ્તુ તમારો રસ્તો હતો તો અમે કલાકથી બેઠા છે, તો એટલી વારમાં સાહેબને અહીં બોલાવી લેવા. ચલો સાહેબ, ચલો ચલો. આપણે જે કરવું હોય તમે ગોહિલ સાહેબ, તમે ત્યાં જ અમને કહી દેતા હતા, આપણે નહીં જઈ આવતા કે ત્યાંથી અહીંયા શું કરવા આવ્યા આપણે? અમારે ચેક કરીને પછી આપણે કહીએ ને. અરે હવે ત્યાંથી નીકળીએ છીએ, ત્યાં તમે અમને ઝઘડિયા એવું કીધું કે સાહેબ આપણને બોલાવે છે. આપણે બધા ત્યાંથી આવ્યા, 1.5 કલાકનો રસ્તો થયો કે નહીં થયો? અહીંયા આવ્યા ને અડધો કલાક બેઠા, 2 કલાક આપણે એમાં બગાડ્યા. ત્યાં સુધી બગાડીએ તમે છીએ, હું તો એમ કહું છું, હજી આપણે બગાડીએ. ના, અમે તો 2 દિવસ બગાડવા બી તૈયાર છે. હજુ 2000 લોકો ભેગા કરવા આવે તો બધા આવશે. એક બાજુ મીટિંગ હજુ બધા આવશે. આપ એક બાજુ કહો છો ટાઈમ ને એક બાજુ આપ ચર્ચા કરવા. ના, તો તમે અમને ગોળ ગોળ ફેરવો છો અમે એટલે કોઈ કેવું ગોળ નથી ફેરવતા. અમે બધું તમે પેલા તો છે ને આપ મોબાઈલ આપ ચાલુ રખાવો છો. અમે શું ગોળ ગોળ ફેરવીએ? ના, અમારી અમે તો સાહેબ, ચલો આપણે તાજીએ, ચલો સાહેબ. ખુલ્લી ચર્ચા ને ખુલ્લો ચલો. સંવાદ કરવા માટે અમે આ બધા ગાડીઓ ત્યાં છે, ત્યાં અમે ઉભા બહાર તો રહેશે. આવીશું જ. બહાર ચાલતા જ આવેલા છે, બહાર આવે. ચલો અમે અંદર ના આવીએ. ચાલો ત્યાં ઉભા રહેશે. અમે 10 જણા બધા નોકરિયાત પણ છે, બધા જ રસ્તામાં નુકસાની વેઠે બધા ત્યાં નહીં આવે. એમની છે ને ગાડીઓ બધી ત્યાં છે. કઈ વાંધો નહીં. અહીંયા શું કરવાનું? બધાની અમે મગાવરાયેલી છે. ચા પાણી પીવડાવું. અરે ચા વાળો આવ્યો છે, જોયો મેં. હા, જોયો મેં. ચા વાળો ખાઈને જોયો. અમે બહાર ઉભા રહીશું સાહેબ. ગાડીઓ બધી બહાર છે. તમારી ખુરશીઓ બી આ પોલીસ અધિકારી બિચારાઓ ગોઠવેલી છે, કોઈ છે નથી ત્યાં. શાંતિ રાખો. ના ના બેન, હું એમ નથી કહેતો આપ મહેમાન છો. મારા માટે તો ધારાસભ્ય શ્રી છે એ મહેમાન જ છે. ના, એટલે જો સાહેબ, એમનું કામ છે. સાહેબ અમે તો કામ લઈને નીકળ્યા છે, બરાબર. એસપી સાહેબ ત્યાં ને અમને સંતોષ નહીં થશે ત્યાં સુધી લડવા વાળા લોકો છે અમે. એટલે તમે ગોળ ગોળ વાત નહીં કરો. ગોળ ગોળ નહીં. મેં આપણે કીધું જે હોય તે પરફેક્ટ. ઘડીકમાં અહીંયા લઈ આવો છો અડધો કલાક, ઘડીકમાં પાછા ત્યાં લઈ જવાની વાત કરો છો. એવી ગોળ ગોળ વાત નહીં. જે તમને આદેશ હોય એ આદેશ ક્લિયર કરી દો. એટલે અમને શું કરવાનું અમને ખબર નથી. શું કરવાનું? તો પાછા આપણા માણસો અહીંયા જ છે ને, ક્યાં જતા રહ્યા? અત્યારે અહીંયા ઉભા છે તો અમે અહીંયા જ પાછા પાછા રહેવાના આગેવાનો જઈ આવીએ છીએ ત્યાં સુધી રાહ જોજો. હા કે રાહ જોજો. ને એવું લાગે આપણને સંતોષકારક જવાબ નથી મળતો, આપણું આંદોલન આપણે ખાધા પીધા વગર બી ચલાવીશું. સાહેબ અમે એન્ટર ગેટ સુધી આવીએ જ નહીં, ત્યાં ઉભા રહીશું. ગાડીઓ છે ત્યાં. ગાડીમાં બેસીશું. તમે અમને ઘેરીને ઉભા રહેજો, અમે ત્યાંથી આગા પાછા બી ના બેસીએ. સાઈડમાં ગાડીઓ બધી ત્યાં છે એટલે ત્યાં નિર્ણય લેવા દો. ચૈતરભાઈ ને વાંધો નથી, તમને શું વાંધો? સાહેબની વાત સહયોગ જે કે ફાઇનલ. આપણે ગમે તમે બહાર ઉભા રહીશું તો શું ખોટું કાળમું? એ તો કહું ત્યાં જઈશું તો એનું નિરાકરણ આવશે. મળો તો ખરા. મળવામાં તો અમે તૈયાર જ છે. અમે એ જ પૂછ્યું સાહેબ, વાળા સાહેબ ને જ પૂછ્યું, પણ વાળા સાહેબ અમને એવો જવાબ આપ્યો એ અમારા અંડરમાં નથી આવતા. તો અમને શું કરવા એટલે લાગ્યા? અંડરમાં નથી આવતા પણ અમે એને તો લાયસન્સ અમને કરીને અમને અહીંયા શું કરવા લઈ આવ્યા? એમ અંડરમાં નથી આવતા એવી જવાબ તમે કીધું કે ત્યાં બોલાવીને મીટિંગ કરાવીશું. અહીંયા આવ્યા તમે એવું કીધું કે માર્ગ મકાન અમારા અંડર. તો અમે અમારી રીતે લડી લેવું ને. અંડરમાં આવે જે દિવસે તમારા ઇન્ટરફિયર કાયદો વ્યવસ્થામાં અમે કરીએ ને, અમારા અંડરમાં આવે કાયદો વ્યવસ્થા અમે હાથમાં લઈએ ને પછી પોલીસે આવવાનો, છતાં અમે કીધું ને નથી આવતું છતાં અમે પછી આટલું પોલીસે અમે આવવાનો. નિરાકરણ માટે અમે બી પ્રયત્ન જાણીએ કરીએ છીએ સંવિધાન. એમ અમારો નથી પાવર કહેતો. એમએલએ નો પાવર શું છે, અમારી જનતાનો પાવર આ અમને બધું પ્રતિનિધિ ખબર છો છે. લોકના, આપનો હા, પાવર છે એની અમે અમે લોકોના નથી ના સેવક છે ને પાડતા. તમે લોકોના અમે નોકર છો. સેવક જ પ્રજાના છીએ. પૈસા જ તમને ને અમને પગાર મળે છે, બરાબર. એટલે બધી કોઈ સ્પેશિયલ ઓફિસમાં કે કોઈ કમલમ માંથી આપણો બધાનો પગાર ના, નથી એ આવતો. જો એવી બધી વાત જનતાના બીજી ટેક્સ થી આવે છે, આપ એટલે એ રીતના જ વાત કરવાની. મુદ્દો આપ અહીંયા અડધો divert નહીં કલાક બેઠા ને એટલે અમારે બોલવું આ પડે. મુદ્દો ડાયવર્ટ નહીં કરો. આપણે જે અત્યારે જે વાત થાય છે કે હા, એટલે આ બધા લોકો આવ્યા છે, ચાલો આપણે જઈએ તો કામ વાંધો છે. અમે છે ને 5-7 આગેવાનો જઈને અમને સંતોષ થઈ જાય, બરાબર. અમે 5-7 આગેવાનો જતા છે તો તમારા 700 લોકોના સંદેશો લઈને જતા છે. જે જવાબ મળશે તમને બધાને જણાવીશું. તમે રાહ જુઓ, 15-20 મિનિટમાં અમે આવીએ છીએ. જે જવાબ મળે તે સંતોષ નહીં થશે તો આપણું આગળનો કાર્યક્રમ ચાલુ રહેશે, બરાબર છે. તો અમે સાહેબ. 7 આગેવાનો તો તમે મેમો ફાડી આપો છો, ખાડા પડેના મેમો કેમ નથી ફાડતા? ફાડો. અધિકારીઓ પર એફઆઈઆર કરો, કોન્ટ્રાક્ટર પર એફઆઈઆર કરો તો કેમ નથી કરતા? એ પહેલા કરો તો જો અમારો કાર્યક્રમ છે ભાઈ, આટલા ટાઈમથી 3 મહિનાથી રજૂઆત કરીએ છીએ.
3 મહિનાથી રજૂઆત કરી, આટલા બધા અકસ્માત થાય છે. અમારે અહીંયા બીજાને અગવડ પડે કે ટ્રાફિક રોકાય એ એવી વાહનો તમારે ડાયવર્ટ કરવા જોઈએ ને. અહીંયા અમદાવાદવાળા વિદ્યાર્થીઓ, અહીંના અધિકારીઓ, તમામ વસ્તુ થાય છે. બધું ઓછું છે, બધું દેખાતું ના પરેશાન છે. તમે આટલું બી અમે પરેશાની ઓછી કરવા માટે 24 કલાક છીએ. એટલે તમે ચાલો સાથે બધા. હા, ચાલો આપણે ગાડી લઈ લો. અમારા માણસ બેસી મકાન જાય. વિભાગ ના કોઈ નહીં બેસે મારી ગાડીમાં. તો પછી આપણે હા, મારી ગાડી રોકવાનો ઓર્ડર હોય તો ઓર્ડર લઈને આવો આપ તમે. બતાવીએ આપણે. ના ના બતાવો, હમણાં બતાવો. અમારો માણસ બેસે તો આપણે અમારી ગાડી ના ના નહીં બેસી આપણે ભાઈ. જીવાનું ના ના અધિકાર નથી તમને. તમારા પર કોઈ ઓર્ડર હોય ને મને arrest કરવાનો તો બતાવો. ના ના પછી નહીં, હમણાં બતાવો. ગાડી રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો. તમે ભાઈ તમે આ બાજુ આવતા બીજા ભાઈ આ બાજુ આવતા સાઈડ બાજુ બીજા એક બાજુ આવતા રહો ભાઈ. ક્યાં ગયા પોલીસ બીજા? ચાલો ભાઈ પોલીસ. પાછળ બધા બીજાના સાઈડમાં લઈ લેજો. હા ભાઈ તમે તેમની જોડે તમે ભાઈ તમારી સાથે વાત કરીએ. તમે કહેતા હોય સાહેબ જોડે વાત ના કરીએ એમએલએ સાહેબ તમારી સાથે વાત કરે છે. બેન સાહેબ વાત કરે છે. કાયદેસર કાર્યવાહી પણ થાય છે. બેન સાહેબ બધું ચૌધરી સાહેબ બધું બોલીએ છીએ. હવે રોડ ઉપર રિપોર્ટ ના આપવાનો હોય. 2-5 રૂપિયાના મેવા લઈ લે. 10,000 રૂપિયા હો લઈ લો છો અમુક વખતે. 3-4 કલાક રોજના અમારે ભરૂચ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ હાઈમાં પોકારી ઉઠ્યા છે, રડા પાડી દીધી છે. આટલા બધા ખાડો તમે આ જોઈ લો, દહેજનો રોડ જોઈ લો, તમે અંકલેશ્વરથી વાલિયાનો રોડ જોઈ લો. એક બી અધિકારીને એક બી પદાધિકારીને પડેલી નથી. જનતા આટલી બધી ટાઈમમાં પોકારી ઉઠે તો અમારે શું કરવાનું? રોડ પર જ ઉતરવું પડે. તમે પોતે તમારી ગાડી લઈને આવો તો એ કેવી રીતે જાય છે? આજ દિન સુધી અમારા આંદોલનમાં કોઈ સરકારી પ્રોપર્ટીને અમે કોઈ જગ્યાએ નુકસાન કર્યું, કોઈ ખાનગી પ્રોપર્ટીને નુકસાન કર્યું તો બતાવો. બિલકુલ નથી થયું. પણ તેમ છતાં આ કાર્યક્રમના કારણે બીજા લોકોને રોડ પર પડવાની છે. પણ એ લોકો એવું કેમ છે? પણ રોજે પડી રહી છે તેનું શું સાહેબ? આ સમસ્યા દરરોજની જ છે. 2-3, 4 કલાક થાય છે અહીંથી ખાલી. મકાન વિભાગ પર કાયદેસરની કરો એટલે અમને સંતોષ. અમુક લેડીઝોને તો ડિલિવરી પણ ગાડીમાં થઈ જાય છે. આ રોડ પર આટલો ટ્રાફિક રહે છે, ભારે વાહનો તમે ડાયવર્ટ કરો ને. ભારે વાહનોને ડાયવર્ટ કરતા નથી. રોજના તો કેટલા લોકો હેરાન થાય. કામ કરો. તમારે એમની ગાડી રોકવાની જગ્યાએ જે ભારે વાહનો છે એમને ડાયવર્ટ કરો. એસપી સાહેબ ને લઈ ગયો. કામ કરો, ચાલો એસપી સાહેબ ને લઈ ગયો. 10 લાખની માણસ ગાડી લાવે એમાં બીજા 5 લાખ તો ટેક્સ ભરવાનો અમારે. રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, જીએસટી, સર્વિસ ટેક્સ, ટોલ ટેક્સ. અને અમને આવી સુવિધા તો અમારે એટલે લોકો અમારે કાયમ માટે વિખે કરવાનું છે, બેઠવાની થોડી ટેવ છે. એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ. આપ એક કામ કરો, આપની જે રજૂઆત છે ને સાહેબ તમે નેશનલ હાઈવે ઓથોરિટીને બોલાવી લો. કંઈ બોલાવી તમે સ્ટેટ ઓથોરિટીને બોલાવી લો. ક્યારે આ રોડ રસ્તા ક્યારે બનાવે છે અમને સંતોષકારક જવાબ આપી દે. અમને સંતોષ બિલકુલ ત્યાં હા એમને એસપી સાહેબની યાદ લઈ ગયો. આપ એસપી સાહેબને જ રજૂઆત કરી દો ને. એવું હોય તો નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારી હોય ને લગાવીને કહી દો. ત્યાં બોલાવો બધા. નેશનલ હાઈવે ઓથોરિટી એમની ઓફિસ ત્યાં છે, એમને કાર્યક્રમ આપણે એમને 5 મિનિટ થાય. તોરાણી સાહેબ, નેશનલ હાઈવે ઓથોરિટીમાં કહું એસપી સાહેબની ઓફિસે તાત્કાલિક પહોંચે. એસપી સાહેબની અમે બધા સાથે જ રજૂઆત કરવા જઈશું. બિલકુલ બિલકુલ બિલકુલ. સાહેબની જોડે જ રહીશું અમે. હા બિલકુલ બિલકુલ. રજા ત્રહીમામ થઈ ગઈ છે. ના ના સર એક કામ કરો આપણે એસપી સાહેબની કાર્યપાલક ઇજનેર સ્ટેટ પંચાયત અને નેશનલ હાઈવે અમને જ્યાં હાજર જોઈએ એમના અંડરમાં રોડ ઓથોરિટી આવે છે. રજૂઆત છે ને અમારા કરતાં વધારે એસપી સાહેબ પહોંચાડે. હા એટલે એસપી સાહેબ બી ખરા છે. કાર્યપાલક ઇજનેર આપણે નેશનલ હાઈવે આ આપણે જે ઊભા છે સ્ટેટ હાઈવે છે. અંકલેશ્વરથી નેત્રગવાલિયાનો નેશનલ હાઈવે, દહેજનો નેશનલ હાઈવે અને બીજા અંદરો જેટલા બી રાજપાડી અને પંચાયત આ 3 વિભાગ આપણે કલેક્ટર કચેરી બાજુમાં છે તે બધા કાર્યપાલક અધિકારીને બોલાવેલો છે. એસપી ઓફિસ આપણે તમારા સાહેબ આપણી ગાડી પર એક માણસ તમારે એક માણસ આપ પણ બધા ચાલો બધું થાય જ છે. બધું શું છે, બધું દેખાતું ના હોય. તમને આટલું બી તમને અમે પરેશાની ઓછી કરવા માટે 24 કલાક છીએ જ. એટલે તમે ચાલો સાથે બધા. હા ચાલો, પણ આપણી ગાડી લઈ લો. અમારા માણસ બેસી જાય. વિભાગ ના કોઈ નહીં બેસે મારી ગાડીમાં.
તો પછી આપણે અમારી મારી ગાડી રોકવાનો ઓર્ડર હોય ને તો ઓર્ડર લઈને આવો આપ તમે. બતાવીએ આપને પણ ના, ના, અત્યારે બતાવો. અમને હમણાં બતાવો. જો એમએલએ સાહેબ કા અમારો માણસ બેસશે કે આપણે અમારી ગાડીમાં ના, ના, આવવું નહીં પડશે આપણે જે બેસી અનુકૂળ ના, આવે અધિકાર નથી બરોબર તમને. છે તમારા પર કોઈ ઓર્ડર હોય ને મને હા એ arrest કરવાનો તો બતાવશું અમે બતાવો. પછી બતાવશું ના ના પછી નહીં હમણાં બતાવો. અત્યારે અહીં જોડે ગાડી રોકવાનો કોઈ ઓર્ડર હોય તો બતાવો તમે ભાઈ. ભાઈ તમે આ બાજુ આવતા બીજા ભાઈ આ બાજુ આવતા રહો સાઈડ બીજા એક બાજુ આવતા રહો ભાઈ ક્યાં ગયા પોલીસ બીજા પાછળ બધા સાઈડ માં લઈ લો હા ભાઈ અમે તેમની જોડે તમે હોય તમારી સાથે વાત કરીએ તમે કહેતા હોય તો સાહેબ જોડે વાત ના કરીએ એમએલએ સાહેબ જોડે તમારી સાથે વાત કરીએ બેન બધું બધું થાય છે કાયદેસર કાર્યવાહી પણ થાય જ છે. કેટલી કાયદેસર ચૌધરી સાહેબ કેટલી કાયદેસર હવે રોડ ઉપર રિપોર્ટ ના આપવાનો હોય કાર્યવાહી કરી બતાવો અમને. ચાર કલાક રોજના અમારે ભરૂચ અપડાઉન કરતા વિદ્યાર્થીઓ હાઈમાં પોકારી ઉઠ્યા છે, રડા પાડી દીધી છે. આટલા બધા ખાડો તમે આ જોઈ લો, દહેજનો રોડ જોઈ લો, તમે અંકલેશ્વરથી વાલિયાનો રોડ જોઈ લો, એક બી અધિકારીને એક બી પદાધિકારીને પડેલી નથી યાર. જનતા આટલી બધી તાહીમામ પોકારી ઉઠે તો અમારે શું કરવાનું? રોડ પર જ ઉતરવું પડે ને. પોતે તમારી એમાં ગાડી વધારે લઈને હેરાન આવો થાય એ કેવી રીતે જાય છે? કઈ પબ્લિક ને અમે આજ દિન સુધી તમે અમારા વાહન રોકો આંદોલનમાં- એટલે શું થાય અમારા આંદોલનમાં કોઈ સરકારી પ્રોપર્ટીને અમે કોઈ જગ્યાએ નુકસાન કર્યું અમે કોઈ એવું ખાનગી નથી property ને કહેતા નુકસાન એવું અમે કર્યું તો કહેતા જ બતાવો. નથી એવું અમે બિલકુલ નથી છતાં કહેતા આ કાર્યક્રમના કારણે બીજા લોકોને અગવડતા પડવાની જ છે. પણ મેં એવું કેમ છું તમે કાયદેસરની કાર્યવાહી કરો. આ કોન્ટ્રાક્ટરો આ સમસ્યા દરરોજ કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કરો. 4 કલાક થાય છે. નોડલ અધિકારી માર્ગ મકાન વિભાગ પર કાયદેસરની કરો એટલે અમને સંતોષ. કેમ કે 3 લેડીઝોને મહિનાથી તો ખાડા delivery પડેલા છે યાર. અમે ગાડીમાં કેટલા થઈ હેરાન જાય થયા છે. સાહેબ લોકો રોજના પેલા સ્ટુડન્ટ જે આપણા ચાલે તે રોજ એમની તમે ટાઈમ આ રોડ પર આટલો ટ્રાફિક રહે છે, ભારે વાહનો તમે ડાયવર્ટ કરો ને, ભારે વાહનોને ડાયવર્ટ કરતા નથી. રોજના તો કેટલા લોકો હેરાન થાય. કામ કરો તમારે એમની ગાડી રોકવાની જગ્યાએ જે ચાલો ભારે વાહનો છે એમને ડાયવર્ટ કરો. એસપી સાહેબ ત્યાં લઈ લો. કેમ કે આ તો હા એવું કરો છો અમારે કેટલું કામ કરો, ચાલો, સાહેબ, SP સાહેબ ત્યાં લઈ લો. 10 લાખની માણસ ગાડી લાવે એમાં બીજા 5 લાખ તો ટેક્સ ભરવાનો અમારે. રોડ ટેક્સ, આરટીઓ ટેક્સ, જીએસટી, સર્વિસ ટેક્સ, ટોલ ટેક્સ. અને અમને આવી સુવિધા તો અમારે કઈ લોકો અમારે કાયમ માટે બેઠ્યા કરવાનું છે. આપ ત્યાં લઈ લો. બેઠવાની ગાડી થોડી છે. આપણે એવું હોય એટલે અમારે તો ન્યાય જોઈએ ભાઈ. આપ એક કામ કરો, આપની જે રજૂઆત છે ને એસપી સાહેબને કરજો. આપ ત્યાં તમે રજૂઆત નેશનલ કરજો. હાઈવે ઓથોરિટીને બોલાવી લો, તમે સ્ટેટ ઓથોરિટીને બોલાવી લો. બધું જ કરીશું, ચાલો. આ રોડ રસ્તા હા, બોલાવી ક્યારે લો. બનાવે છે એ ત્યાં અમને બોલાવી લો. સંતોષકારક જવાબ આપી દે. હા, હા. એટલે સંતોષ. હેડક્વાર્ટર SP. હા, એમને એસપી સાહેબ ની યાદ લઈ લો. આપ એસપી સાહેબ ને જ રજૂઆત કરી દઉં ને એવું હોય તો નેશનલ હાઈવે ઓથોરિટીના જે અધિકારી હોય ત્યાં બોલાવી લે. કહી દો. બોલાવી લો બધા. નેશનલ હાઈવે ઓથોરિટી એમની ઓફિસ ત્યાં હશે, એમના અહીં તો કાર્યપાલક. હા, ત્યાં બોલાવી લઈએ, SP ઓફિસ ચાલો. આવતા એમને 5 મિનિટ. જી સાહેબ. સોનાલી સાહેબ